નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઇકોનોમિક્સનો પાઠ નંબર 2 વૃદ્ધિ અને વિકાસના નિદર્શકોના 2 માર્કનો પ્રશ્ન આપણે જોવાના છે. એમાં પહેલો જ પ્રશ્ન છે, રાષ્ટ્રીય આવકના નિદર્શકોની મર્યાદા જણાવો. રાષ્ટ્રીય આવક જે છે એ નિદર્શક એટલે માપવા માટેનું એક એકમ, એની મર્યાદા શું છે? તો પહેલી મર્યાદા, સાચી રાષ્ટ્રીય આવકની ગણતરી કરવી મુશ્કેલ છે. રાષ્ટ્રીય આવક એટલે આપણને ખબર છે કુલ આવક, એની ગણતરી કરવી શું છે? મુશ્કેલ છે. કેવી રીતે? કે ઘણી વખત રાષ્ટ્રીય આવકમાં બેવડી ગણતરી થઈ જાય છે. સ્વવપરાશની વસ્તુઓ, ઘસારાનો જાણવાની મુશ્કેલી, ગેરકાયદેસર આવક, કરચોરી, સાટા પદ્ધતિ, નિરક્ષરતા, એક કરતાં વધુ વ્યવસાયમાં રોકાયેલા લોકો વગેરે જેવા કારણોસર સાચી રાષ્ટ્રીય આવક જાણી શકાતી નથી. તેથી રાષ્ટ્રીય આવકનો સાચો માપદંડ ગણી શકાય નહીં. જો શું કહે છે કે રાષ્ટ્રીય આવક છે એની મર્યાદા શું છે? તો કે રાષ્ટ્રીય આવક છે એની સાચી ગણતરી કરવી થોડીક મુશ્કેલી પડે છે. શું કામ મુશ્કેલ પડે છે? તો કે ભાઈ એમાં બેવડી ગણતરી થાય છે. ઘણી વખત આપણે સ્વવપરાશની વસ્તુઓ હોય છે તો એની કેટલી કિંમત છે એ નક્કી કરવી થોડી અઘરી પડે છે. ઘણા લોકો ગેરકાયદેસર આવક દર્શાવતા હોય, આવક કરતા હોય તો એ સરકારમાં દર્શાવતા નથી, તેથી એની કુલ આવકમાં ગણતરી નથી થતી. ઘણા લોકો છે એ એક કરતાં વધુ વ્યવસાયમાં રોકાયેલા હોય, તેમ છતાં પણ એક જ વ્યવસાયની આવક દર્શાવતા હોય. તો આમ ઘણા બધા કારણોસર છે એ રાષ્ટ્રીય આવક આપણને ચોક્કસ સાચી જાણવા મળતી નથી. એટલે એ એક એની મર્યાદા છે. ત્યારબાદ તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે સાચી રાષ્ટ્રીય આવક ક્યારેય જાણી શકાતી નથી. બીજું, વસ્તી. રાષ્ટ્રીય આવકની સાથે સાથે દેશની વસ્તીનું પ્રમાણ પણ ધ્યાનમાં લેવામાં આવે તો જ માથાદીઠ આવકનું પ્રમાણ આર્થિક વિકાસનો સાચો માપદંડ ગણી શકાય. જો વસ્તી, રાષ્ટ્રીય આવક હોય પણ એની સાથે વસ્તી આપણને ખબર ન હોય, બરાબર, ઉદાહરણ તરીકે આપણને રાષ્ટ્રીય આવક ખબર છે પણ આપણને વસ્તી કુલ ખબર ન હોય, તો એને ભાંગ્યા આપણે કરીએ ત્યારે આપણને માથાદીઠ આવક મળે. તો ચોક્કસ વસ્તી તો આપણને દર વર્ષે મળવાની નથી. ઉદાહરણ તરીકે હું તમને એમ કહું, 2011માં વસ્તી ગણતરી થઈ, તમે કહો સાહેબ હા એ તો 121 કરોડ, પણ 2012માં કેટલી હતી? તો કે એ નથી ખબર. તો એની સામે આવક છે તો હવે વસ્તી વધી જ નહીં હોય, ખાનારા વધ્યા જ નહીં હોય, તો એમ પણ સાચી આવકનો ખ્યાલ આવી શકતો નથી. અને ત્યારબાદ રાષ્ટ્રીય આવકની ગણતરીની પદ્ધતિ અલગ અલગ દેશમાં અલગ અલગ હોય છે. જેમ કે વિશ્વના દેશો જુદી જુદી પદ્ધતિથી રાષ્ટ્રીય આવકની ગણતરી કરે છે, તેથી આંતરરાષ્ટ્રીય સ્તરે પણ આવકની તુલનાનું કાર્ય મુશ્કેલ બની જાય છે. જો અમેરિકામાં છે એ રાષ્ટ્રીય આવકની ગણતરી અલગ હશે, આપણે અહીંયા અલગ હશે, જાપાનમાં અલગ હશે. પરિણામે ક્યારેય સાચી રાષ્ટ્રીય આવક કેટલી છે એ જાણી શકાય નહીં. અને એટલે આમ રાષ્ટ્રીય આવકના નિદર્શકની આ મર્યાદાઓ છે. કઈ કઈ? સાચી રાષ્ટ્રીય આવક જાણવી મુશ્કેલ છે, વસ્તીને કારણે સાચી આવક જાણી શકાતી નથી, અને રાષ્ટ્રીય આવકની ગણતરીની પદ્ધતિમાં પણ શું છે? ફેરફાર છે. ત્યારબાદનો પ્રશ્ન છે, માથાદીઠ આવકના નિદર્શકની મર્યાદા. તો એમાં પણ જોઈએ તો કે માથાદીઠ આવક માત્ર અંદાજ છે. જો માથાદીઠ આવક શું છે? માત્ર અંદાજ છે. ઉદાહરણ તરીકે દેશની વસ્તી દર 10 વર્ષે ગણાય છે, તેથી બાકીના વર્ષમાં વસ્તીનો માત્ર અંદાજ જ મેળવાય છે. તેથી સાચી માથાદીઠ આવક ક્યારેય મળતી નથી, માત્ર એનો અંદાજ મળે છે. ઉદાહરણ તરીકે હું તમને એમ કહું, 2011ની અંદર આપણે એવું માની હાલો અત્યારે એક આંકડો લઈએ કે ભાઈ કુલ આવક છે એ 2000 રૂપિયા હતી. તો 2011માં કુલ આવક 2000 હતી, ત્યારે વસ્તી 5ની હતી, બરાબર. તો આપણે સીધું ઉડાડીએ કે 5 એકા 5, 5 ચોક 20, તો 400 રૂપિયા દરેક વ્યક્તિના ભાગે આ માથાદીઠ આવક થઈ ગઈ. પણ હવે એનો અંદાજ, હવે 2011માં કેટલી વસ્તી થઈ તમને ખબર છે? 5ના કેટલા વધ્યા? કારણ કે વસ્તી ગણતરી તો થતી નથી. હા, આવક ખબર છે કે આપણી આવક 2000 પહોંચી કે 4000 થઈ, હાલો માની લો 4000 થઈ, પણ એની સામે વસ્તી કેટલી થઈ એ દર વર્ષે ગણી શકાતું નથી. એટલે માત્ર માથાદીઠ આવક શું છે? અંદાજ છે. સાચી માથાદીઠ આવક એમાં પણ જાણી શકાતી નથી. માથાદીઠ આવક ગણવાની મુશ્કેલી હોય છે. જો ઓલાની જેમ જ તે માથાદીઠ આવક ચાલુ ભાવે ગણવી કે સ્થિર ભાવે ગણવી, તે મુશ્કેલીને લીધે માથાદીઠ આવકની સાચી સ્થિતિ જાણી શકાતી નથી. માથાદીઠ આવક ચાલુ ભાવે
એટલે અત્યારે કિંમત અલગ હોય અને સ્થિર કિંમત પણ અલગ હોય, સરેરાશ ભાવ. તો સરેરાશ ભાવે માથાદીઠ આવકની ગણતરી કરવી કે જે આવક છે એના આધારે ગણતરી કરવી એ પણ મુશ્કેલી છે. માથાદીઠ આવક માત્ર સરેરાશ હોય છે. માથાદીઠ આવક જેટલી આવક દેશના બધા નાગરિકોને મળે તેમ કહી શકાય નહીં. જો માથાદીઠ આવક વધે અને જો આવકની વહેંચણી અસમાન રીતે થાય તો આર્થિક વિકાસ થયો નથી તેમ કહી શકાય. તેથી માથાદીઠ આવકનો નિદર્શક ખામીયુક્ત બને. ઉદાહરણ તરીકે અહીંયા આપણે એવું કીધું કે ભાઈ 2000 રૂપિયા કુલ રાષ્ટ્રીય આવક હતી, કુલ 5 જણા હતા, તો 5 ચોક ને 20, તો હું આ 5 જણના ભાગમાં 400 રૂપિયા આવતા હોય એવું ફાઇનલ હોય? તો કે ન હોય. કોકના ભાગમાં 800 આવતા હોય અને કોકના ભાગના 200 આવતા હોય ને કોક 50 કમાતું હોય. એટલે આ વસ્તુ છે એવું ક્યારેય ન કહી શકાય કે 400 રૂપિયા છે તો દરેકને 400 જ મળતા હશે, કોઈને ઓછા પણ મળે. એટલે કે આવક કેવી છે? સરેરાશ છે. દરેકને એટલી આવક મળતી નથી, એ પણ એની મર્યાદા છે. આર્થિક વિકાસની સરખામણીમાં મુશ્કેલ છે. દુનિયાના દેશો માથાદીઠ આવક જે તે દેશના ચલણમાં હોય છે અને દુનિયાના દેશોને પોતપોતાના હુંડિયામણના દર પોતાની રીતે નક્કી કરેલા હોય. તેથી સાચો વિનિમયનો દર ક્યારેય જાણી શકાય નહીં. પરિણામે માથાદીઠ આવકની મદદથી જુદા જુદા રાષ્ટ્રીય આર્થિક વિકાસની સાચી સરખામણી પણ થઈ શકતી નથી. તો વિદ્યાર્થી મિત્રો, આ હતી માથાદીઠ આવકના નિદર્શકની મર્યાદા. તમારે સ્ક્રીનશોટ લેવો હોય તો તમે લઈ શકો, જેથી કરીને ઘરે અભ્યાસ કરી શકાય. ત્યારબાદ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, પરિમાણાત્મક અને ગુણાત્મક પરિવર્તનો ક્યાં ક્યાં આવે છે તે જણાવો. તો આર્થિક વૃદ્ધિ અને વિકાસમાં નીચે મુજબના પરિમાણાત્મક અને ગુણાત્મક પરિવર્તન આવે છે. એમાં પરિમાણાત્મકમાં કયા કયા છે? અર્થતંત્રમાં તાલીમ, વસ્તી અને બચત વધતા મૂડી અને શ્રમનું પ્રમાણ વધે છે. જો અર્થશાસ્ત્રમાં તાલીમી વસ્તી એટલે તાલીમ પામેલ વ્યક્તિઓ વધે, સાથે સાથે બચત વધે, વ્યક્તિની બચત વધે અને મૂડી અને શ્રમનું પ્રમાણ વધે છે. વધારો થયો, વધારો એટલે પરિણામ આપશે. પરિણામે લાંબા ગાળા દરમિયાન વાસ્તવિક આવક પણ શું થવાની છે? વધવાની છે. અને ઉત્પાદનમાં પણ શું થશે? વૃદ્ધિ થશે. આવા પરિવર્તનોને પરિમાણાત્મક પરિવર્તન કહેવાય. ફરી એક વખત, અર્થતંત્રમાં તાલીમી વસ્તી એટલે કે તાલીમ પામેલ વ્યક્તિની વસ્તી, બચત વધતા મૂડી અને શ્રમનું પ્રમાણ વધે, તો એવું ચોક્કસ કહી શકાય કે લાંબા ગાળા દરમિયાન વાસ્તવિક આવક પણ વધશે અને ઉત્પાદનમાં પણ વૃદ્ધિ થશે. અને આને કેવા પરિવર્તન કહેવાય? પરિમાણાત્મક પરિવર્તન કહેવાય. હવે ગુણાત્મક પરિવર્તન. તો ગુણાત્મક પરિવર્તનની અંદર ઉદ્યોગમાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ થાય, ત્યારે અર્થતંત્રમાં સંકરણ બિયારણની શોધ થાય, નવી ખેત પદ્ધતિમાં અમલમાં મુકાય, તેથી ખેત ઉત્પાદન વધે અને તેની સાથે ગુણવત્તા સુધરે, તો તેને ગુણવત્તાયુક્ત પરિવર્તન કહેવાય. ટૂંકમાં આમાં વધારો દર્શાવે, આમાં ગુણવત્તામાં વધારો દર્શાવે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, આપણો પછીનો પ્રશ્ન, વિકાસના નિદર્શકો શું છે તેની યાદી આપો. એટલે વિકાસ માપવો હોય, નિદર્શક એટલે માપન. શેના દ્વારા માપી શકાય કે વિકાસ કેટલો છે કેટલો નહીં? તો વિકાસ માટેના પહેલાં તો વિકાસના નિદર્શક શું છે અને કયા કયા છે તો જોઈએ. જે પરિબળો કે બાબતો સંખ્યાત્મક છે, જેના દ્વારા દેશનો આર્થિક વિકાસ થયો છે કે નહીં, અને થયો હોય તો કેટલી ઝડપથી થયો છે, તેમજ આર્થિક વિકાસનું સ્તર કેટલું છે, તે પરિબળોને આર્થિક વિકાસના નિદર્શક કહેવાય. કોને નહીં કહેવાય? જે પરિબળો જે છે એ સંખ્યાત્મક હોય. ખાસ જે પરિબળો કેવા હોય? તો કે સંખ્યાત્મક હોય. ત્યારબાદ જેના દ્વારા દેશનો આર્થિક વિકાસ થયો છે કે નહીં, અને થયો હોય તો કેટલો ઝડપથી થયો છે, અને આર્થિક વિકાસનું સ્તર કેટલું છે, આ વગેરે પરિબળો જો જાણી શકાય તો તેવા નિદર્શકોને વિકાસના નિદર્શકો કહેવાય. હવે એમાં કયા કયા છે? તો કે રાષ્ટ્રીય આવક, માથાદીઠ આવક, જીવનની ભૌતિક ગુણવત્તા આંક એટલે કે PQLI, માનવ વિકાસ આંક એટલે કે HDI, હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ. આ પ્રશ્ન એક વાક્યમાં આપણને પૂછાય છે.
માનવ વિકાસાંકનું પૂરું નામ HDIનું હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ, પછી માનવ ગરીબી આંક એટલે કે HPI, જાતીય વિકાસ આંક એટલે કે GDI અને જીવન નિર્વાહનો આંક એટલે SLI. તો ફરી એક વખત આર્થિક વિકાસના નિદર્શકોની યાદીમાં રાષ્ટ્રીય આવક, માથાદીઠ આવક, જીવનની ભૌતિક ગુણવત્તા આંક, માનવ વિકાસનો આંક, માનવ ગરીબી આંક, જાતીય વિકાસ આંક અને જીવન નિર્વાહનો આંક. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પછીનો પ્રશ્ન છે વૃદ્ધિની મર્યાદા. તો વૃદ્ધિની મર્યાદા નીચે મુજબ છે. કઈ? તો કે આર્થિક વૃદ્ધિનો ખ્યાલ કેવો છે? સંકુચિત છે. આ પહેલી મર્યાદા. આર્થિક વૃદ્ધિનો ખ્યાલ સંકુચિત છે. તેમાં ઉત્પાદનના ચારેય સાધનોનું પ્રમાણ અને ઉત્પાદનમાં થતા ફેરફારને જ ધ્યાનમાં લેવાય છે. જો શું કહે છે? વૃદ્ધિ શું છે? વૃદ્ધિ એક સંકુચિત ખ્યાલ છે અને ઉત્પાદનના જે 4 સાધનો છે એના ખાલી પ્રમાણ અને ઉત્પાદનમાં થતા વધારાને જ શું કરાય છે? ધ્યાનમાં લેવામાં આવે છે. આ એની પહેલી મર્યાદા. તો પહેલું સંકુચિત ખ્યાલ છે, ઉત્પાદનના 4 સાધનોનું પ્રમાણ અને ઉત્પાદનમાં થતા વધારાને જ ધ્યાનમાં લેવામાં આવે છે એટલે મર્યાદા છે. આર્થિક વૃદ્ધિમાં માત્ર પરિમાણાત્મક પરિવર્તનોને ધ્યાનમાં લેવાય છે, એટલે કે ગુણાત્મક પરિવર્તનને ધ્યાનમાં જ નથી લેવાતા. એટલે આ બીજી મર્યાદા કે ભાઈ પરિમાણાત્મક પરિવર્તનોને ધ્યાનમાં લેવામાં આવે છે, ગુણાત્મક પરિવર્તનોને ધ્યાનમાં લેવામાં આવતા નથી. ત્યારબાદ ત્રીજી મર્યાદા, આર્થિક વૃદ્ધિમાં રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક વધે છે પરંતુ સંસ્થાકીય અને મનોવૈજ્ઞાનિક વલણો બદલાતા નથી. જો આર્થિક વૃદ્ધિમાં શું થાય છે? રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક વધે. ઉદાહરણ તરીકે હું તમને એમ કહું કે વૃદ્ધિ એટલે કેવી રીતે? ઉદાહરણ તરીકે તમે ગરીબ હો, બરાબર, કે ગામડેથી રહેવા આવ્યા હોય. માની લો કોઈ વ્યક્તિ ગામડેથી રહેવા આવ્યો છે અને લોટરી લાગી, તો આવકમાં વૃદ્ધિ થઈ, એની માથાદીઠ આવક એ વધી, પણ એના જે મનના વિચારો છે એ એવા રહેશે. આપણે ઘણી વખત કહીએ ફોરવર્ડ થઈ ગયા, પણ વિચારોથી ફોરવર્ડ થયા? માત્ર કપડાને એવું પહેરીએ છીએ એટલે ફોરવર્ડ. તો આર્થિક વૃદ્ધિમાં રાષ્ટ્રીય આવકમાં વધારો થાય છે, માથાદીઠ આવકમાં વધારો થાય છે, પણ લોકોના જે મનોવલણો છે, માનસિક વિચારો છે એ બદલાતા નથી. તેથી લોકોનું કલ્યાણ અને સામાજિક પરિવર્તન જાણવા એ ખૂબ ઉપયોગી નથી. તો આ મર્યાદા છે. ત્યારબાદ વિકાસની મર્યાદા જોઈએ. તો વિકાસની મર્યાદામાં આર્થિક વિકાસ દેશની આર્થિક પ્રગતિ દર્શાવી શકે છે પરંતુ માનવ વિકાસનો માપદંડ બની શકતો નથી. ખાસ વિકાસ શું છે? તો કે આર્થિક વિકાસ દેશની આર્થિક પ્રગતિ બતાવે, દેશે કેટલી પ્રગતિ કરી બતાવે, પણ માનવ વિકાસનો એ માપદંડ બની શકતો નથી. ફરી એક વખત મર્યાદા, દેશની આર્થિક પ્રગતિ દર્શાવી શકે છે પરંતુ માનવ વિકાસનો એ માપદંડ બની શકતો નથી એટલે મર્યાદા છે. બીજી મર્યાદા, આર્થિક વિકાસમાં સમાજના થતા પરિવર્તનોનો સમાવિષ્ટ છે, તેથી તેને માપવાનું કાર્ય પણ કેવું છે? મુશ્કેલ છે. આર્થિક વિકાસમાં શું છે? આર્થિક વિકાસ એટલે સમાજમાં થતા પરિવર્તનો આવી જાય. તો સમાજમાં આવતા પરિવર્તનોને આપણે માપી શકીએ કે હાલો ભાઈ, સમાજ પહેલાં આવો હતો ને હવે આવું થયું, કેટલા ટકા પરિવર્તન થયું? એવું કાંઈ માપી શકાતું નથી. પરિણામે છે એ આ પણ મુશ્કેલ બને છે એટલે એ મર્યાદા છે. તો ફરી એક વખત, દેશની આર્થિક પ્રગતિ દર્શાવે છે પણ માનવ વિકાસનો માપદંડ બની શકતો નથી. સમાજમાં થતા પરિવર્તનો એમાં સમાવિષ્ટ છે, તેથી તેને માપવાનું પણ મુશ્કેલ છે. અને ત્રીજી મર્યાદા, આર્થિક વિકાસમાં સામાન્ય રીતે પ્રજાનું જીવન ધોરણ સુધરે છે પરંતુ આર્થિક વિકાસ એટલે હંમેશા જીવન ધોરણમાં સુધારો એવું ન કહી શકાય. જો હા, 100% વિકાસ એટલે શું? આર્થિક વિકાસ એટલે પ્રજાના જીવન ધોરણમાં સુધારો થવો. રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકમાં વધારાની બદલે સાથે સાથે લોકોના જીવન ધોરણમાંય સુધારો. તમે 10મા ધોરણમાં આર્થિક વિકાસવાળો પાઠ ભણી ગયા, જેમાં વ્યાખ્યા હતી આર્થિક વિકાસ એટલે રાષ્ટ્રીય આવકમાં થતો વધારો, માથાદીઠ આવકમાં અને જીવન ધોરણમાં. તો જીવન ધોરણમાં સુધારો દર્શાવે છે, પણ હંમેશા એવું ન થાય કે આર્થિક વિકાસ થાય એટલે હંમેશા જીવન ધોરણમાં સુધારો જ થાય. ન પણ થાય તો એ પણ મર્યાદા કહી શકાય. ત્યારબાદ અપેક્ષિત આયુષ્ય એટલે શું? અપેક્ષિત આયુષ્ય એટલે તો પહેલાં એમને એમ સમજાવી દઉં કે બાળક જ્યારે કોઈ પણ જગ્યાએ જન્મે છે, તો કોઈ પણ દેશમાં બાળક જન્મે એ જન્મતાની સાથે જ એ બાળક કેટલું આયુષ્ય ભોગવશે એનો એક અપેક્ષા, એક અંદાજ રાખવામાં આવે તો એને કહેવાય અપેક્ષિત
આયુષ્ય. તો હવે જોઈએ, બાળકના જન્મ સમયે તે કેટલા વર્ષનું આયુષ્ય ભોગવશે તેની અપેક્ષાને અપેક્ષિત આયુષ્ય કહે છે. ફરી એક વખત, બાળકના જન્મ સમયે તે કેટલા વર્ષનું આયુષ્ય ભોગવશે તેની અપેક્ષાને અપેક્ષિત આયુષ્ય કહે છે. અપેક્ષિત આયુષ્ય પ્રજાનું સરેરાશ આયુષ્ય હોય છે. જેમ અપેક્ષિત આયુષ્ય વધે તેમ આરોગ્યની સેવાઓ પણ સારી છે તેમ કહી શકાય છે. અને જીવનની ભૌતિક ગુણવત્તા માપવા માટે અપેક્ષિત આયુષ્ય ઉપયોગી ઘટક છે. ફરી એક વખત, કેટલા વર્ષનું આયુષ્ય ભોગવશે તેની અપેક્ષા એટલે અપેક્ષિત આયુષ્ય. અપેક્ષિત આયુષ્ય પ્રજાનું સરેરાશ આયુષ્ય છે. અપેક્ષિત આયુષ્ય છે એ જેટલું વધે એટલી આરોગ્યની સુવિધા પણ સારી છે એમ કહી શકાય. અને જીવન ધોરણ, જીવનની ભૌતિક ગુણવત્તા માપવા માટે પણ અપેક્ષિત આયુષ્ય ઉપયોગી છે. ત્યારબાદ વૃદ્ધિ અને વિકાસમાંથી કોને માપવામાં મુશ્કેલી પડે છે? આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ એ બંનેમાંથી આર્થિક વિકાસને માપવામાં મુશ્કેલી પડે છે. જેના બે કારણો છે, જે નીચે મુજબ છે કે આર્થિક વિકાસમાં પરિમાણાત્મક ઉપરાંત ગુણાત્મક પરિવર્તનો પણ હોય છે, એટલે એને માપવું મુશ્કેલ પડે છે. અને બીજું, આર્થિક વિકાસમાં સામાજિક પરિવર્તનો પણ થતા હોય છે, જેમ કે લોકોના મનોવલણો કેટલા બદલાયા, પરંતુ તેનું ચોક્કસ માપ મેળવી શકાતું નથી. એટલે વિકાસ અને વૃદ્ધિમાં વિકાસ માપવો મુશ્કેલ છે, જેના કારણો બે છે. ત્યારબાદ આ પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો ઘણી બધી વાર પૂછાય છે કે માનવ વિકાસની દ્રષ્ટિએ વિશ્વના દેશોને કેટલા વિભાગમાં વહેંચ્યા છે, ક્યાં ક્યાં? આ આપણે 10મા ધોરણની અંદર આવેલું જ છે. તો 2015ના માનવ વિકાસ આંક અને HDIના અહેવાલમાં 188 દેશોએ માનવ વિકાસની દ્રષ્ટિએ 4 વિભાગમાં વહેંચ્યા છે. એમાં સૌથી વધુ, મધ્યમ અને નીચો. તો સૌથી વધુમાં 49 દેશો છે, વધુ માનવ વિકાસ આંક ધરાવતામાં 56 છે, મધ્યમમાં 38 છે અને નીચામાં 45 દેશો છે. હવે આમાં માનવ વિકાસ આંક કેટલો હોય તો કે 0.890થી ઉપર, અહીંયા 0.735થી ઉપર, અહીંયા 0.614થી ઉપર અને અહીંયા 0.493થી પછી ગમે તેટલા હોય. અને છેલ્લો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો 2 માર્કનો, જીવનની ભૌતિક ગુણવત્તા આંકની રચના સમજાવો. જીવનની ભૌતિક ગુણવત્તા આંક PQLમાં કઈ બાબત તો કે શિક્ષણ, આયુષ્ય અને બાળ મૃત્યુદરને જે તે દેશનીમાં તેની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી 0થી 100 વચ્ચેના ગુણ આપવામાં આવે છે. જો PQLમાં કેટલા ગુણ છે તો કે 3 બાબતોને ધ્યાનમાં લેવામાં આવે: શિક્ષણ, આયુષ્ય અને બાળ મૃત્યુદર. અને એને કેટલા ગુણ આપવામાં આવે? 1થી 0 વચ્ચે. શિક્ષણ, આયુષ્ય અને બાળ મૃત્યુદર આ ત્રણેય પરિબળોને જે છે એ સરખો ભાર 100 જ આપવામાં આવ્યો છે. આગળ જતાં આપણે આવશે એની મર્યાદા પણ બનશે. દરેકને 100ના ઓલામાં જ ગણવાનો હોય છે. ભારતનો સરેરાશ ઉપયોગી છે, જે નીચે મુજબ PQL મેળવવામાં આવે છે. PQL મેળવવામાં કેવી રીતના કહી શકાય તો સૂત્ર ઘણી વખત પૂછાય. PQLI બરાબર શિક્ષણના ગુણ, આયુષ્યના ગુણ અને બાળ મૃત્યુદરના ગુણ. આ 100માંથી ગુણ લેવાના, એને ભાગ્યા કુલ કેટલા તો કે 3 અને એને ગુણ્યા કેટલા કરવાના? 100 કરવાના અને જે મળે એ આપણો PQLI થાય. ઓકે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણા 2 માર્કના બધા જ પ્રશ્નો આપણે પૂરા કરીએ છીએ. ભાગ 1માં આપણે આટલું જ જોશું. હવે પછી આપણે ભાગ 2ની અંદર 3 માર્કના પ્રશ્નો છે એ લઈને હું આવવાનો છું. ત્યારબાદ આપણે છે એ આગળના પીરિયડમાં 3 માર્કના પ્રશ્નો જોશું. અને વિદ્યાર્થી મિત્રો ખાસ વારંવાર કહું છું કે બને ત્યાં સુધી વધુને વધુ રિવિઝન કરો, વધુને વધુ સમય છે એ આમાં આપો, જેથી કરીને સારામાં સારું બોર્ડનું રિઝલ્ટ તમે લાવી શકો. વિદ્યાર્થી મિત્રો, આ આપણો ગોલ્ડન ટાઈમ છે, એને બગાડશો નહીં. આશા રાખું છું કે તમે મારી વાત માનશો. ઓકે વિદ્યાર્થી મિત્રો, આભાર. ભાગ 2માં આપણે ફરી મળીશું. ધન્યવાદ.